તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના નવા વ્લોગમાં. કેમ છો મારું અમદાવાદ? તો આજે આવી ગયા છે સવારમાં જગદીશ કાકાના ઘરે અને સવારની શરૂઆત થાય છે. જો આર્યા જાય છે સ્કૂલે તૈયાર થઈને બેઠા છે. આવી તો સૌથી પહેલાં જવાનું છે બાની ખબર કાઢવા માટે ને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. તો પહેલાં ત્યાં જઈ પછી મળી આગળના દિવસમાં આજે હું કરીએ છીએ હું નહીં. મિત્રો અત્યારે જ આવી છીએ હરવાર ફોર વ્હીલર લઈ દીધી છે ને. જો જગદીશ કાકા આગળ જાય સર્વિસ કરી નાખીએ ફોર વ્હીલ એટલે સાફ સુથરી થઈ જાય થોડીક. પછી મારે લઈ જવી હોય તો વાંધો ન આવે ને, તો ધોરે નાખીએ છીએ ગાડી હરવાર મૂકતા જઈએ એમ, એટલે પછી વાંધો ન આવે. હવે મિત્ર પ્લાનમાં ચેન્જ છે. હવે ડાયરેક્ટ મને આવે છે આપણો પરમ મિત્ર કાચનો ટુકડો કહેવાય એવો ભાઈબંધ આપણને લેવા આવે છે. ઘણા ટાઈમથી મળ્યા નથી, દોઢ બે વર્ષ થઈ ગયા, પણ વાત તો અમારી શરૂ જ હોય ડેઈલી. એટલે એ લેવા આવે છે. મેં એને લોકેશન મોકલી દીધું છે, અહીંયા ઊભો છું. જો આવે છે એ લેવા આવતો હશે. કહીશ તો આપણે પહેલી શરૂઆત કરી દીધી છે આઈસ્ક્રીમ ની. તમે ખાલી ગણતા જ આવો આજે. કેવું લાગે? કમ્પ્લીટ આવી ગયું છે બર્ગર બુર્ગર આવી ગયું છે. ચાલો તો ખાઈ લેવી આપણે. તો કહીશ બર્ગર તો ખાઈ લીધું છે. હવે આવી ગયો છે એક ફેમસ જગ્યાએ મિલ્ક શેક ટ્રાય કરવા. એમ બહુ વખાણતો હતો એટલે આજે એક એમનું કુરકુરિયું ખાઈ લીધું એર ફ્રાયર વાળું. હવે મૂવી જોતા જોતા છે ને, જો મૂવી જોતા જોતા હવે મગાવ્યું છે કોલ્ડ ડ્રિંક્સ, ડાયટ કોક અને નાચોસ ને એવું બધું. એ ખાઈ લેવું, હજી પેટ ખાલી નથી થયું. બર્ગર ખાઈને હવે મિલ્ક શેક તો પીધો જ, તો એ હજી પેટ ખાલી નથી થયું. ત્યાં પાછો એકવાર નાસ્તો કરી નાસ્તો મગાવી લીધો ને, હજી રાત્રે જવાનું બાકી છે ને. હજી તો માણેક ચોક જવાનું. બોલો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના નવા વ્લોગમાં. અને જાય છે અત્યારે રિવરફ્રન્ટ ખાલી આટો ફેરો કરવા માટે. બાકી તો હું ને એવું બધું જોતા હતા ભાઈબંધના બીજી. પછી નક્કી કર્યું કે આટો બાટો મારવી, અમદાવાદના માણસોને જોવી ને પહેલાં જવા દેવી, નકર છે ને આપણને ભરી લે. જો રસ્તા તો સારા છો, ચોકવાળીવાળા, વાંધો નથી. એનું છે એમને પણ લાગે સારું ને. જો ને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઓલું શું છે ગાંધી બાપુ વાળું? એએમસીની ઓફિસ છે મ્યુનિસિપાલિટી. ગાંધી બાપુનું પેન્ટિંગ કરેલી છે એમને. અહીંથી કૂદીને પડી જવાય એવું નથી ને? અહીંથી હેઠે હોતે ને જવાનું. રિવરફ્રન્ટ આપણે પહેલી વાર આવ્યો હું ભાઈ. તું એ ઓલું ચના ચટપટીને જોઈ ન કે તો ખાવું છે એમ. વાહ નો માહોલ આપણે છે ને શનિ રવિમાં આવવાનું છે અહીંયા સ્પેશિયલ. શનિવાર રવિવારે હોય કે શનિવાર સાંજે ને રવિવારે સાંજે હોય. રવિવારે આપણે આવશું. શુક્ર શનિમાં તો નક્કી નહીં, પણ આવશું અહીંયા. એ અહીં હેઠે ગાતા હોય બધા. હેઠે ઉપર બે જગ્યા હોય. વાહ જો મેટ્રો અને આ ગાર્ડન ને ઊભી રહી કે પહેલી વાર એવું ઊભી ન રે. કોકે તો ઓલું ઓલી મેટ્રોમાં કઈ રીતે જવાનું? મેટ્રોનો અનુભવ લેવાનો છે. મેટ્રો લેવાની ટિકિટ લઈને ટિકિટ બતાવવાની. આપણો આધાર કાર્ડ તો આપણે દેવી છીએ આમ ફંતા. બસ જો આમાં એમ નથી દેતો. મારા આધાર કાર્ડ અરે કાંઈ થાય તો એની જવાબદારી એની રહે. આ બાઈક આપણે કોઈ દી હકાવી નથી, પણ હકાવવાની છે. જો અત્યારે એક રીલ્સ બનાવવાની છે આમાં, આપણે ગીવ અવે કરી દેવી. હા એ બાજુ આગળ બેલેન્સ સરખું રહેવું જોઈએ ને કાંઈ. જો પહેલી વાર આપણે હકાવી છે આ વાળી, આપણે કોઈ દી ટ્રાય નહોતી કરી આમાં. ઓ હે બેલેન્સ રહેતું નથી. એ સમજો ઊંધા ચીતી હાલે છે યાર, ઊંધા ચીતી હાલે છે. એક્સપિરિયન્સ આપણો જોરદાર રહ્યો છે આમાં. જામે એવો જો એન્ટિક વસ્તુ છે. આપણે જોઈતી બહુ જગ્યાએ, આપણે ટ્રાય નહોતી કરી ક્યારે. આ વાળી ચીજ એ એક્સિડન્ટ થઈ જાય હમણાં. એક્સિડન્ટ થતા રહી ગયું યાર. નબીરાએ કરી નાખ્યું એક્સિડન્ટ. આવી આપણે લેવી હોય તો કેટલા ની આવે? એમ 15,000 ની આવેલા. હા બીજે ક્યાંય નથી એલા આવી? હે બીજે ક્યાંય નથી?
એટલી બધી મોંઘી આવે? આ તો હવે બેઝિક વસ્તુમાંથી બનાવેલી છે પણ 15,000 ના નહીં 35-40,000 ની ઓ ઓલી એ તો હારામાં હારી આવે પણ આ નો આવે, ઓલી મોટી આવે સાયકલ. અમે જો 1 મિનિટની વાર હતી ને ત્યાં આવી ગયા. હવે અમે આ ભાઈ પાસે સામે સામે ગોળ ગોળ ફેરવીશી. જો આ ભાઈની દુકાન સામે જ અમે ગોળ ગોળ ફેરવીશી. હે મિનિટ 1 મિનિટ વસૂલ કરવામાં અમે ઓલું કરવી છે. હું ગોળ ગોળ ફેરવું છું, એમ તો નથી ફેરવતો. એમ વસૂલ ન કરીએ કોઈ યાર. થઈ ગઈ? ઓકે હાલો. જોઈજો બધે પેમેન્ટ ઈજ કરે છે ખબરનું. 15 હો ગયા. હો ગયા હમણાં આધાર કાર્ડ લાવો એ આ બહુ મોંઘું છે. ફેન્સ ઘરે આવી જાય. હા સારું છે. એડ્રેસ બીજું છે. ઓર ઓવરઓલ એક્સપિરિયન્સ મજા આવી રખાવાની, પણ 20-25 મિનિટ હોત ને તો ઓર. તો ગાઈસ અત્યારે જ આવી છે અમે માણેક ચોક ખાના ખજાના જોવા માટે. કેવું છે, સારું લાગે તો ખાવાના છીએ, બાકી ગમે એ નથી દાબવાના, કેમ કે આપણને સારું હોય તો જ ભાવે, વિડીયો જોઈને ન ભાવે આપણને. એટલે માણેક ચોક જાવી છે, પછી આગળ દેખાડી દો તમને ગલીઓમાં. જો ઓકે. હવે એમ કહે છે હું પાર્ટી આપું છું, ક્યારનો ના પાડું છું તોય એમ મને પૈસા નથી દેવા દેતો ક્યાં. એમ સવારનો ખર્ચો કરે છે મારી ઉપર. તો ફાઇનલી મિત્રો માણેક ચોક આવી ગયા છે. ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ. પહેલી વાર જ આવ્યા છે આપણે માણેક ચોકમાં. પહેલી વાર જ આવ્યા છે આપણે માણેક ચોકમાં. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ. ચાલો જે એક્સપિરિયન્સ રહી આપણે કેવું તમને. જો અહીંથી શરૂ થાય છે ને, મારા ખ્યાલથી ઓલી બાજુ છે, તમને દેખાડું. જો આ બાજુ છે. એમ ભાઈ લાવ્યા તો છે માણેક ચોકમાં. એમ ભાઈ બેહોશ ન થઈ જાય. ક્યાં? અરે પેલા જોઈ લેવી યાર, પછી આપણે ઓલું કરવી. પકડી લે એમ. તમારે તો તમારા હગાવાલા જેટલા નો સાહે ને આ બધા સાહે. એટલું એ લોકો ક્યારે ન કરતા હોય. તમારે હાટું વાગતા હોય બધા. અહીંની ફેમસ વસ્તુ ક્યાં છે? હે કાકાનો ડાયલોગ હું કીધું એને કાકાએ? તમારે કુલ્ફી ખાવાની છે. કુલ્ફી ખાવાની છે એમ. અહીંની કાંઈ ફેમસ વસ્તુ તો છે ને. તોલી દાબેલી કહેતો હતી અહીંયા. ગોટાળો ઢોસા. એવું ક્યાં છે? એ તો બેહારી દેતા હતા એટલે. એ ભાઈ ના ના એ ભાઈ હાલો તો આપણે લાગે તો ખાવે છે. આવ કરે જો. એ ભાઈ હાલો તો અહીંયા છે. વધારે જો તમે ખાલી જો તું જોઈ દેખ. આપણે આ વાળો ગોટાળો ટ્રાય કરવાનો છે ને. જો આ વાળો છે ને એ એમની ફરમાઈશ ઉપર આ ભાઈ અમારે એક મિનિટ ઓર્ડર કર્યું છે. બાલમ સ્પેશિયલ ગોટાળા ઢોસા. જો બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું આ સૌથી સારું બધા આ ખાવા આવે. સારું આવશે ને પૂરા. ખાલી ચીઝ બીજ ને એવું નહીં આવે ને. આવી ગયો છે ગોટાળો મૈસૂર સ્પેશિયલ. 290 રૂપિયાનું. નાની બોટલ નથી ઠંડી એલા છે. હાલશે હાલો કાંઈ ને હાલો આપણે ટ્રાય કરી જોવી ખમો તો કેવું છે. ફ્રેશ આપી છે. હું ખબર છાશ નથી નહીં. હજી ટેસ્ટ નો આવ્યો ખમો. ફૂટવાળી નો દેતા યાર. સારું છે ચીઝ વાળું ને એવું બધું. 290 રૂપિયા પ્રમાણે ઠીક છે. ગાય તમે ખાવી તો શી. પેપરનો ભાવ કેટલો? 130 રૂપિયાનું પેપર સ્ટાર્ટિંગ. બોલો. અને આપણે ત્યાં કેટલું 100 રૂપિયાનું આવે. ના સારું છે એમ લાગે છે. પૈસા પ્રમાણે બરોબર છે. લગા બઢિયા તેરે જે તુને બોલા વૈસા હી હે. હા આવી ગયો જો મસાલા ઢોસા. મૂકી દે એમાં. પકડ તો એ બાજુ. બસ ઓકે મિત્રો આ બધું તો આપણે ખાધી બરોબર છે, પણ આ કાંક ગળી આઈટમ આવી છે. નહીં આ છે જો છાશ જેવી ગળી છાશ ન હોય એ ટાઈપનું આમાં એવું છે. શું હશે હવે ખબર નહીં. આમાંથી કોઈ જાણતા હોય તો જણાવજો વળી. અમને તો ખબર નથી પણ અમે તો એ પી જ આવી છીએ આમને. હલો ખાઈ લીધું છે આપણે. ઢોસા ટ્રાય કરો. ઓલું જે ફેમસ હતું એ ટ્રાય કરી લીધું આપણે. અને પાણીની બોટલ લઈને નીકળી પડ્યા છે. ઘર તરફ પ્રયાણ કરીએ કેમ કે હજી મારે કાલ 2 દિવસ બહાર જવાનું છે. મારે એ સમિટમાં જવાનું છે.
એ સમિટમાં જવાનું છે મારે અને પછી જોવાનું છે કંઈ નહીં. ચાલો મળીએ તો આપણે આગળ. હવે આવી ગયા છે પાછા આઈસ્ક્રીમ ખાવા ને હવે પછી જાશું ઘરે ખાઈ લઈએ આઈસ્ક્રીમ. જો આપણે તો નથી ખાવી કેમ કે પછી મજા બગડી જાય, ગળું બહુ ખાય. પણ મગાવી છે સારી કેન્ડી છે આ જાંબુની. હવે આપણે ડાયરેક્ટ જવાના છે ઘરે અને એમ ભાઈ થશે એના રસ્તે. ચલો ગાઈસ, તો ફાઇનલી હવે ઘરે આવી ગયા છે અને જગદીશ કાકાની લોકો માટે આઈસ્ક્રીમ લઈ લીધું છે. તો મળીશું ફરી એકવાર નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય. પાણી ભરે છે કાંઈક અલગ રીતે, આપણે જોવી કેવું ભરે છે. એલા હા એલા એ હા એલા એ આ તો બળુકો માણસ છે. ઓહો હાઈટ કરતા મોટું કામકાજ છે. હું હળવે હળવે હો. હા એલા હવે આવશે જો આ ક્લિપ આખી વિડીયોમાં આવશે. હો ને ડાયો છોકરો છે હે જગદીશ કાકા, એટલો બધો ડાયો છે. જો વાહ, તાળી માર દે. હાલ હાલ તાળી માર દે. હાય એમ કહી દે બધાને. હાય આવજો એમ કહી દે. ટાટા બાય બાય એમ કહી દે. Head east on Great Eastern Road. તો મારો તો એક મારો તો જો મારો મારો ઈ નહીં ધીમે ધીમે ઈ નો મરે. તાર પપ્પાને મારવા દે. હાલો એક મારવા દે. હાલ પકડી રાખ. હાલો આપણે તાર પપ્પાને પકડી રાખું. રેડી? ઈ નો મરે, ઈ નો મરે, ઈ નો મરે. હાથેથી માર, હાથેથી માર. પપ્પાને નહીં. હા તાર મમ્મીને એનો મરે. હા એનો એવો લાગે.